બોદર પરિવાર હોય, ગાંગડિયા પરિવાર, સાયજા પરિવાર હોય કે પછી છત્રોલા પરિવાર હોય, હર હંમેશ ગામ માટે એક એક આટલો પરિવારને જમાડવાનો કે ઇનામનો ખર્ચ જો સંયુક્ત બધું ભેગું કરીને આપવામાં આવે તો નાનો હુનો પ્રસંગનું રસોડું થઈ જાય એક લગ્નના, એવા 2-3 લાખનો ખર્ચ થતો હોય છે. ત્યારે 2009થી સતત લગભગ હું આપ સૌના સંપર્કમાં છું. ત્યારે હર હંમેશ આ બધા પરિવાર, વીરપરા પરિવાર સહિત બધાએ જેટલાનો પરિચયમાં છું એમણે હર હંમેશ સાથે બેસીને ભોજન કરીએ એ માટે પોતાની સદલક્ષ્મી સારા કાર્યમાં વાપરી છે. એથી વિશેષ 35 થી 40 લાખ રૂપિયા ગત વર્ષે રામજી મંદિર માટે આપ સૌનું દાન અહીંયાથી ઘોષિત થયું છે. એનું કામ ગામમાં સરસ મજાનું પૂર ઝડપે ચાલી રહ્યું છે. આવતા મહિને જ્યારે અયોધ્યામાં રામચંદ્રજી ભગવાન બિરાજમાન થવાના છે ત્યારે એ અગાઉ આજે પણ અહીંયા ગામથી પરિવાર વતી વડીલશ્રી આવ્યા છે. રામજી મંદિરની આછેરી ઝલક કામની અહીંયા આપવાના છે. સરસ મજાનો ગામની અંદર સમાજ, તો એમાં આપણા પ્રસંગો ઉજવી શકીએ એવો સરસ મજાનો ગામમાં સમાજ પણ બનેલો છે. ત્યારે કેરિયા નાગસ ગામ પરિવાર એક દાખલો આપવો પડે, એક આદર્શ નમૂનો કહી શકાય એવું ગામ, આદર્શ દાતા કહી શકાય એવું ગામ. બાકી એક પ્રસંગ પૂરો થાય, સ્નેહ મિલન પૂરું થાય. મેં જોયું છે ઘણા ગામમાં જે આયોજકો હોય, પ્રમુખ શ્રી, મંત્રી, એની કમિટી એ ખર્ચ ઘટે એ નાખતું હોય છે. ત્યારે ધીમે ધીમે આપ સૌનું યોગદાન મળતું રહેશે. ઘણા સમય પછી એક સરસ મજાની ભંડોળ ઊભું થાય તો ગામ પરિવારમાં વિકાસના કાર્યો થાય કે આપણા બાળકોને શિક્ષણ માટે, આરોગ્ય માટે ભવિષ્યમાં ભંડોળ ઊભું થયું હોય તો જરૂરિયાત પડે તો આપી શકાય એવું કાર્ય આપણે જ્યારે સંગઠિત થતા હોય ત્યારે આવી રીતે નવા વિચારો આપણા અંદર આવે, બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય, શિક્ષણ ક્ષેત્રે કોઈ વાત હોય તો આપણે એકબીજાને મદદગાર થઈ શકીએ એવું જ્યારે આ સ્નેહ મિલનના માધ્યમથી આ થઈ રહ્યું છે. ત્યારે ઘણા ગામ હજી પગરવ માંડે છે. એકાદા 2, 5, 10 સ્નેહ મિલન હોય પણ 24 વર્ષ જતા રહ્યા છે. એટલે બહુ જ મોટી વાત છે. આવનારો 25મો વર્ષ સવિશેષ અલગ રીતે ઉજવાય એ માટેની પણ આપ સૌ સાથે મળીને તૈયારી કરી શકો છો. ત્યારે ટોકન છેલ્લેથી આપણે સૌ લઈ અને બેસવાનું છે. જેવું સ્નેહ મિલનની તારીખ ઘોષિત થાય એટલે માર્કશીટ વ્યવસ્થિત જવાબદાર વ્યક્તિને પહોંચાડવાની છે. આપના બાળકોમાં કોઈ પ્રતિભા હોય, કોઈ સ્કિલ હોય, એમને સારું બોલતા આવડતું હોય તો ખાસ એને વિશેષ ટ્રેનિંગ આપી, વ્યવસ્થિત ઓપ આપી, બહુ જ સારું બોલતા હોય એમાં વિશેષ સુધારો થાય અને અહીંયા એમની પ્રતિભા આપ સૌની સમક્ષ રજૂ થાય એવી રીતે અગાઉ તૈયારી કરાવી અને સ્નેહ મિલન થાય ઘોષિત તારીખે પહેલાં 1 મહિનો અગાઉ તારીખ ને માર્કશીટ આપવા જાઓ ત્યારે એમની કૃતિ લખાવી દેવી. આ ફરી આપ સૌ વાલીઓ ધ્યાન રાખશો. ત્યારે કાર્યક્રમની શુભ શરૂઆત કરતા દીપ પ્રાગટ્ય થકી આપણે કાર્યક્રમને શરૂઆત કરીશું. વિનંતી કરીશ ગામ પરિવારના પ્રમુખ વિપુલભાઈ સાવલિયા, કે લાઠિયા, કેશુભાઈ, ત્યારબાદ રમેશભાઈ અને દિનેશભાઈ ઇનામના દાતા સાયજા પરિવાર, મંચ ઉપરના તમામ મહેમાનોને વિનંતી છે આપ દીપ પ્રાગટ્ય તરફ પ્રમુખશ્રીને વિનંતી છે. મંચ ઉપર બિરાજમાન વડીલો આપણા એમને ત્યાં દોરી જશે પ્રમુખશ્રી. મનસુખભાઈ સહિત જેટલા વડીલો છે એમને વિનંતી છે આપ જશો. નાનાલાલ ધનજીભાઈ અરખાણી અમેરિકાથી ખાસ પધારેલા છે, એમને વિનંતી છે. ધનજીભાઈ આપ જોડાશો. शुभ
દીપ પ્રાગટ્યને આપણે કરતાલ ધ્વનિથી એમને વધાવીએ, જોરદાર તાળીઓથી વધાવીએ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. યા દેવી શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. ગૌરી તારા પુત્રને સમરે મધુરા મોર, દિવસે સમરે હાટ વાણિયા અને રાત્રે સમરે ચોર. એવા વિઘ્ન હરતા ગણપતિ દાદા ભગવતીની આગળ વંદના કરી દીપ પ્રાગટ્ય વિધિ ને આપણે વધાવીએ. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. કાર્યક્રમની શરૂઆત માટે વિનંતી, સ્વાગત પ્રવચન માટે આવેલા મહેમાનો આપ સૌનું સ્વાગત પ્રવચન માટે વિનંતી કરીશ. પ્રમુખ શ્રી વિપુલભાઈ સાવલિયાને આવેલા આંગણે મહેમાનને આવકારશો. વિપુલભાઈ. અત્રે પધારેલા આપણા પૂર્વ વડીલ મુરબ્બી શ્રી ધનજીભાઈ દાસભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી કિરણભાઈ લાઠિયા, બોમ્બેથી પધારેલા અમારા સહકાર્યકર વિનુભાઈ, ધીરુભાઈ નાકરાણી, કનુભાઈ નાકરાણી, આપણા ગામડેથી વતન કેરિયા નાગસથી પધારેલા કેશુભાઈ ગાંગડિયા, જગદીશભાઈ ગાંગડિયા, મનુબાપા હાઈજા, શંભુબાપા, અને આજના આપણા બાળકોને જે પ્રોત્સાહિત કરવાના છે એવા આજના ઇનામના દાતા વિજયભાઈ તથા દિનેશભાઈ સાંઈજા, તથા આજના પ્રસંગે ઉપસ્થિત આપ સર્વ માતાઓ, બહેનો અને ભાઈઓ તથા બાળકો, આપણો આ 24મો સ્નેહ મિલન સમારોહ દર વખતની જેમ રૂઢિગત થતો જાય છે, પણ આવતા વર્ષથી એવું ઈચ્છીએ છીએ કે બધા એમાં કંઈક ને કંઈક પોતાનું ફળ પોતાનાથી થતું જે કાંઈ કાર્યશીલતા હોય. આપણે અત્યાર સુધીમાં આપણા બાળકો આમ જોવા જઈએ તો કોઈને હિસ્ટ્રીમાં એવું ખ્યાલ નથી, કારણ કે લગભગ સરકારી પોસ્ટ ઉપર આપણા ગામનું લગભગ અત્યાર સુધી પહેલાં હતા, પણ હવે કોઈ છે નહીં. પણ છતાં આમાંથી ઘણા ગયા છે એવું આપણને જાણવા મળ્યું છે. આવતા વર્ષે 25મું વર્ષ છે. આપણે 1 મહિનો પૂર્વ તૈયારીથી અને જેટલા બાળકો આપણા સુરતના કોઈ સીએ છે, કોઈ ડૉક્ટર છે, બહુ બધા છે, આપણને ખ્યાલ નથી, પણ એનું કારણ થોડોક સંકલનનો અભાવ રહેતો હોય છે. તો આવતા વર્ષે આપણે 1 મહિનો પૂર્વ તૈયારી કરવી છે અને એ પ્રમાણે દરેક બાળકો જે બહેનો કદાચ આપણી દીકરીઓ સાસરે જતી રહી હોય તો એનું પણ આપણે બહુમાન કરીશું. જે પણ કોઈ સારા ઉચ્ચ સ્થાને બેઠેલા છે એ દરેકને આપણે આમંત્રણ આપીશું. અને બાળકો માટે આજનો એક કાર્યક્રમ પણ રાખ્યો છે, કદાચ એ ટીમ આવી શકે તો પેલા અલોહાનું આપણે નામ સાંભળેલું છે એ ટાઈપનું જ બીજી કોઈ પેલું બ્રાઇટ મી કરીને કોઈ ક્લાસીસ છે. તો નાના બાળકોમાં જે ગણિતના વિષયમાં જે એ લોકો એના મગજને એ રીતે વ્યવસ્થિત ગોઠવતા આવડે કે ભાઈ ગણિતમાં એ કેલ્ક્યુલેટર જેવું કામ આપી શકે, તો એ માટેનો આજનો કાર્યક્રમ એક રાખેલો છે. એ ટીમ કદાચ આવી શકે તો ઠીક છે, પણ આજની ઘણી બધી કૃતિઓ છે આપણે થોડાક મોડું થતું જાય છે, એ હિસાબે આવતા વર્ષથી એ પણ થોડું ધ્યાન રાખીએ કે સમયસર બધા આવી જાય તો કાર્યક્રમ ચાલુ કરવાનો ખ્યાલ આવે. હવે જ્યાં સુધી સંખ્યા નહીં દેખાય ત્યાં સુધી કાર્યક્રમમાં મોડું થતું હોય છે, તો આવતા વર્ષથી એ પણ ધ્યાન આપીએ. આપ સર્વ અહીંયા પધાર્યા છો એનો ખૂબ ખૂબ આભાર. ધનજીભાઈ, કનુભાઈ,
અને કેશુભાઈ ગાંગડિયા ગામથી પધાર્યા છીએ. આપણે ગયા વર્ષે જે ફાળો અહીંથી એમને યાદી રૂપે જે આપ્યો હતો ને ત્યાર પછી જે રકમ રૂપે ગયું હોય અને એ લોકોની કાર્ય ત્યાંની જે કાંઈ છે એ અત્યાર સુધીનો રિપોર્ટ એ આપશે. તેમનું ફરીથી આપણે સ્વાગત કરશું. जोरदार तालियों थी આપણે વધાવીએ. अभी तो आपके हाथ में नहीं है थाली, हाथ बिल्कुल है खाली, तो क्या तकलीफ है आप लोगों को बजाने में ताली. એટલે એકવાર જોરદાર તાળીઓથી આવેલા તમામ મહેમાનોનું સ્વાગત દાતાઓનું આપણે કરીએ. અને વિપુલભાઈ શબ્દોથી આવકાર્યા, પણ આપણે ફૂલડેથી આવકારવા માટે, પુષ્પગુચ્છથી આવકારવા માટે આપણે આવેલા મહેમાનોને फूल बनकर मुस्कुराना यही तो जिंदगी है, मुस्कुरा के गम को भुलाना उसी का नाम जिंदगी है, मिल के खुश हुए तो क्या हुआ यारो, ऐसे बिना मिले रिश्ते बनाना उसी का नाम जिंदगी है. ત્યારે જ્યારે આંગણે અજવાસના પગલાં પડ્યા, ભીતરે વરસાદના ટીપા પડ્યા, આ સજ્જનો મહેમાનો તમને આવકારવા આજે કેરિયા નાગસ ગામના ફૂલડા ઓછા પડશે. ત્યારે વિનંતી કરીશ ઇનામના દાતા, આજના સમારોહના ઇનામના દાતા દિનેશભાઈ સાઈજા તથા વિજયભાઈ, આ બંને આખું દિનેશભાઈ રતિભાઈ સાઈજા, વિજયભાઈ રતિભાઈ સાઈજા, આ બંને બંધુને વિનંતી છે મંચને આગળના ભાગમાં આવશો. આજના સમારોહના ઇનામના દાતા વિપુલભાઈ સાવલિયા અને પ્રવીણભાઈ બાવળવા, આ બંનેને વિનંતી છે આપણા આજના ઇનામના દાતાનું સ્વાગત કરવા માટે. વિપુલભાઈ તથા પ્રવીણભાઈ, ઇનામના દાતા દિનેશભાઈ રતિભાઈ સાઈજા, વિજયભાઈ રતિભાઈ, એમને જ્યારે સન્માન સ્વાગત થઈ રહ્યું છે. આજના સમારોહના ઇનામના દાતા છે. જોરદાર તાળીઓથી આપણે બધા એમને વધાવીએ. બાળકો ખૂબ ખૂબ આભાર. દિનેશભાઈ તથા વિજયભાઈ આપનું સ્થાન ગ્રહણ કરશો એવી વિનંતી છે. આ થોડાક જણા આઈન પર વૈશ્ય બેજો ને કે છોકરા ગાડલાનો વંશ કાઢી નાખશે, શીર્ષાસન કરે છે. બાળકો છે એ ભગવાનનું સ્વરૂપ છે, પણ ઓછા હોય તો. હા, બાળક છે એ ખરેખર ભારતનું ભવિષ્ય છે, પણ આવા કાર્યક્રમમાં અત્યારે અમારું વર્તમાન બગાડે. એટલે એક બે વડીલો બહેનો હોય ને જરાક બહુ કૂદકા મારે તો ધ્યાન રાખજો. અને બાળકો શાંતિથી બેસી જાઓ, હમણાં તમારો જ વારો છે ઇનામ લેવાનો. એટલે બરાબર કૂદકા મારતા હશો તો તમને નામ નહીં સંભળાય, એટલે શાંતિ રાખજો. અને આગળ આપણા આવેલા મહેમાન ધનજીભાઈ હરખાણી, એમનું સ્વાગત કરવા માટે હું દાસભાઈને વિનંતી કરીશ. ખાસ અમેરિકાથી ધનજીભાઈ હરખાણી પધાર્યા છે. મંચની આગળ આવવા માટે આપશ્રીને વિનંતી છે. દાસભાઈને વિનંતી છે આપ આવશો અને ધનજીભાઈનું સ્વાગત કરશો એવી વિનંતી છે. તાળીઓથી આપણે સ્વાગતને વધાવીશું. ખૂબ ખૂબ આભાર ધનજીભાઈ. ત્યારબાદ કેશુભાઈ ગાંગડિયા, એમનું સ્વાગત કરવા માટે હું રમેશભાઈ છત્રોલાને વિનંતી કરીશ. કેશુભાઈ ગાંગડિયા, એમનું સ્વાગત કરવા માટે હું રમેશભાઈ છત્રોલાને વિનંતી કરીશ. આપ આવશો. તાલીઓથી આપણે ગામથી ખાસ પધાર્યા છે કેશુભાઈ, એમનું સ્વાગત થઈ રહ્યું છે. તાલીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર કેશુભાઈ. જગદીશભાઈ લાઠિયા, એમનું સ્વાગત કરવા માટે હું મનસુખભાઈ વીરપરા મામાને વિનંતી કરીશ. આવશો મનસુખભાઈ વીરપરા, આપ આવશો. જગદીશભાઈ લાઠિયા, એમના વતી કોઈ નથી. કાયમ આપણા પ્રસંગને ઉજળો બનાવતા શ્રી દિલીપભાઈ વરસાણી નું જોરદાર સ્વાગત કરશે મનસુખભાઈ. હમણાં જ 2 દિવસ પહેલા ગીતા જયંતિ ગઈ. સુરતમાં 5000 બહેનો, ટોટલ 11000 બહેનો, 5000 ગીતા નામની બહેનો, એમના વચ્ચે ગુજરાત સમાચારના લેખક જયભાઈ વસાવડા, કટાર લેખક, એમનું પ્રવચન હતું.
ગીતા વિશે. થોડાક 2 દિવસ પહેલાં જ્યારે ભગવદ્ ગીતા અભ્યાસક્રમની અંદર સામેલ થવાનું છે ત્યારે એમનું 84 પેજનું એક બુક પણ રાજ્ય સરકારે બહાર પાડ્યું છે. તો આજે ગીતા વિશે બોલવા માટે હું વિનંતી કરીશ જીયા મિલનભાઈ દાવડા અહીં આવશે અને ગીતાજી વિશે બોલશે. તો વિનંતી કરું જીયાબેનને આવો. દ્રષ્ટિબેન મહેશભાઈ બાવળવા આવશે. પિતા વિશે બોલવાની છે દીકરી દ્રષ્ટિ મહેશભાઈ બાવળવા. અહીં ઉપસ્થિત તમામ વડીલો તેમજ મહેમાનશ્રીઓને આ અમરેલી જિલ્લાની કેરિયા ગામની દીકરી બાવળવા દ્રષ્ટિના શત નમન. મા અને માતૃભૂમિને સૌથી પહેલાં મારા વંદન. એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય. તો ચાલો આજે હું તમને થોડું પિતા વિશે જણાવું. આપણે સૌ જાણીએ જ છીએ કે કેટલાક કવિઓ તેમજ લેખકોએ માતા અને તેના માતૃત્વની ઉપમા આપેલી છે, પરંતુ ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્ત્વ કહેવા માગું છું. પિતા શબ્દ તો સૌ કોઈ જાણે છે, પરંતુ તેનો મર્મ કોઈ જાણે છે નહીં. તો ચાલો આજે હું તમને જણાવું. પિતા એટલે કે જેમ એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માં ન મરતી. પણ ફક્ત હું તમને એટલું જ કહેવા માગું છું કે તમે એ બાળક પાસે જાણી તો જોજો કે જેને પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી, તેને એકવાર પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે. એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે તને મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછું ફરી ટાટા કહેતો, ત્યારે તને મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું કોલેજ જતો, મોજ મસ્તી કરતો કે કોઈ વાર મૂંઝવણ અનુભવતો, ત્યારે તને મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તે તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા, ત્યારે તને એ વિચાર કેમ ન આવ્યો કે પપ્પા છે ને. બસ અહીં ઉપસ્થિત તમામને મારી એટલી જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને કદી વૃદ્ધાશ્રમમાં ના મૂકતા, કારણ કે જ્યારે એ છે ને ત્યારે જ તમે છો. તેના વગર તમારું કાંઈ અસ્તિત્વ જ નથી. છતાં પણ તમારે જાણવું હોય ને સાહેબ કે પિતા વગર તમારી ઓકાત શું છે, તો એકવાર તમારી જ શેરીમાં તમારા પપ્પા જોડે આંટો મારવા જજો અને એકવાર એકલા આંટો મારવા જજો. ખબર પડી જ જશે. જે દિવસે તમે એકલા હશો ને, અરે તમને બોલાવવાની વાત તો દૂર રહી, લોકો તમારી સામું પણ નહીં જોવે. જો મા ઘરનું ગૌરવ હોય ને, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. મા પાસે અશ્રુની ધારા તો પિતા પાસે સંયમ હોય છે. 2 સમયનું ભોજન મા બનાવે છે ને, જ્યારે જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે. કોઈ વાર આપણે પડી જઈએ કે ઠોકર લાગે ને, ત્યારે આપણા મોંમાંથી ઓમાં એમ નીકળે છે, પરંતુ રસ્તો પાર કરતા ટ્રક સામે આવી અચાનક બ્રેક મારે ને, ત્યારે આપણા મોંમાંથી ઓ બાપરે એમ નીકળી જાય છે. કેમ કે નાના સંકટો માટે માતા યાદ આવે છે, જ્યારે મોટા સંકટો આવે છે ને ત્યારે પિતા યાદ આવે છે. પણ હું એ કહેવા માગું છું કે મને મારા પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે. કેમ કે પપ્પા તો ફક્ત મારી માટે સારા રમકડા જ લાવે છે, પરંતુ આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે. પિતા એ વ્યક્તિ હોય છે કે દીકરી તેના પડછાયામાં રાજ કરતી હોય છે. બાપ એ હસ્તી હોય છે કે જે તેના પિતાના પગરખાથી પણ તેને એટલો પ્રેમ હોય છે. અરે હું તો પિતા વિશે કહું તેટલું ઓછું છે. તેની માટે તો મારા શબ્દો ઘટે, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી
એક છેલ્લી પંક્તિ કહી મારી વાણીને વિરામ આપવા માંગુ છું કે થાક ઘણો હતો ચહેરા પર પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે. થાક ઘણો હતો ચહેરા પર પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી છતાં ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુ હતી પરંતુ એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફ વર્ણવતા ન હતા પરંતુ અડધી રાત્રે જાગી ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. પાય પાય ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે. એ ખુશીઓ માટે પોતાના જમણાઓને રોળતા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા, વિશેષતા અનેક હતી. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર દ્રષ્ટિ મહેશભાઈ બાવળવા. બહુ જ સરસ મજાની પિતા વિશે વાત કરી અને માતાનો એમણે કીધું કોઈ વિરોધ નથી. માં પિતા કહે ને બાપ મરશો પણ માં નહીં મરશો. સરસ મજાની વાત કરી. માં તેડીને દીકરાને ઘણી વસ્તુ દેખાડતી હોય છે પણ બાપ ખંભે બેસાડીને જે દીકરો ન જોઈ શકતો હોય ને દેખાડતો હોય છે. કારણ કે આપણા બાળકોને કોઈ ગામના દાખલા ન લેવા પડે. આપણા માવતરનું જીવન એ આપણું જીવન આદર્શ બનાવીએ કે આપણા દીકરાઓ આપણા દાખલા બીજાને આપે, કોઈના દાખલા લેવા ન પડે. ઘણી સ્નેહ મિલનના માધ્યમથી આવા ભૂલકાઓ જ્યારે વાત કરતા હોય છે ત્યારે હમણાં વૃદ્ધાશ્રમની વાત કરીને પ્રવીણભાઈ, તો હમણાં એક ભાઈ ગામમાં વૃદ્ધાશ્રમમાં ફાળો કરવા આવ્યા છે. તો એક ઘેરે જઈને એક વહુ બેનને કે તમારે વૃદ્ધાશ્રમમાં કાંઈ લખાવવું છે? ઓલી ઘર બાઈ હતી ને વોટ્સએપ ને ફેસબુકમાં હતી કે લખી લો ને નામ એક કોનું? તો મારા હાહુનું. અરે એ કે અમે રોકડા લઈએ છીએ, ગૌઢા નથી લેતા. ત્યાં ઓલા ડોશીમાં એના માછાના હોય ને બાપા ડિજિટલ યુગમાં. એ કે ઊભા રહેજો સાહેબ, ઊભા રહેજો, બોલો એ બે નામ લખો બે. તે ઓલી બહુ રાજી થઈ કે કદાચ હારાને ભેગા લઈ જાય કે નહીં મારી વેવાઈનનું લખો. એ કે વેવાઈનનું શું કામ બા? એ કે મને ત્યાં એકલા કંટાળો આવે તારી બા હોય વાતું સીધું થાય ને. એટલે હાસ્ય દ્રષ્ટિ કરો ત્યાંથી મળે. ઘણી વાતો આપણે દ્રષ્ટિ કરીએ ત્યાંથી મળીએ. સરસ. 2009થી આ પ્રવીણભાઈ અને અમારા વિપુલભાઈ કે ઘણા પરિચિતમાં છે. એટલે હું 2009થી સતત તમારી વચ્ચે એકાદ બે કાર્યક્રમ હોય ના આવી શક્યો હોય પણ આવી વાતો કરવાનો મોકો પણ આપે છે. હમણાં દૂરદર્શનમાં મારું એક શૂટિંગ ગમત ગુલાલમાં પત્યું છે. આવતા મહિને ગમત ગુલાલમાં રવિવાર અને શનિવાર 2 ટાઈમ આવે છે. એટલે એક એપિસોડ સરસ મજાની વાતો. હું ગાંધી આશ્રમની હોસ્ટેલમાં 100-150 દીકરીઓ મારા ઓડિયન્સમાં હતી અને અમદાવાદ જાતો તો સરસ મજાના દિવાલ ઉપર કોર્પોરેશને સૂત્ર લખ્યા છે કે ત્યાં સુધી ફળશે નહીં બંદગી કે પ્રાર્થના જ્યાં સુધી તમે ફેલાવશો ગંદકી. એટલે એક સૂત્ર, એક વાત આપણા જીવનમાં ઉતરે, કંઈક સારી વાત લઈને જાય. બાળકો બોલતા હોય અમને એમ લાગે કે ઘણીવાર એને ગોખ્યું હોય પણ છતાંય શબ્દોની જે રજૂઆત છે અને જીવનમાં જો કાયમનો પ્રયાસ થાય આપણા એના જીવનમાં પુનરાવર્તન થાય તો એ પારંગત બને છે. એટલે ઝીણી વાતો આપણા અને એના માનસમાં જેમ સારી વાતો નાખશું તો એ સારું ભણશે અને સારો આદર્શ નાગરિક બનશે. ત્યારે એના માટેનો પ્રયાસ આ દાતાઓ અને કમિટી મેમ્બર પ્રમુખશ્રી કરી રહ્યા છે. ત્યારે આવા બાળકો સહિત દાતાઓ, કમિટી મેમ્બર, આવેલા મહેમાનને એકવાર આપણે જોરદાર ફરી તાળીઓથી વધાવીએ. અને ખાસ જે આવેલા છે મહેમાનો, વડીલો અહીંયા બેઠા છે તો ઇનામના ટોકન પાછળથી લઈ લેવા. ટોકન લઈ અને પછી સ્થાનમાં બેસશો જેથી કરીને વ્યવસ્થાના ભાગરૂપે અડચણ ન થાય ઇનામ માટે. તો ટોકન લઈને બેસશો. સરસ મજાનું રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અયોધ્યામાં પણ રાજાધિરાજ રામચંદ્રજી મહારાજ, ભગવાન શ્રી રામચંદ્રજીના બેસણા આવતા મહિને જ્યારે છે ત્યારે અયોધ્યા આખું, જ્યારે રામચંદ્રજી ભગવાન આવ્યા હતા લંકામાં મા જાનકીજીને લઈને, અને એવો ઉત્સાહ હતો એવો આખો સમગ્ર ભારતમાં જ્યારે ઉત્સાહ છે ત્યારે આપ સૌને પણ ઉત્સાહ એવો છે. કારણ કે જોગાનું જોગ આપણું મંદિર પણ અડધા ઉપર તૈયાર થવા આવ્યું છે. ત્યારે કેશુભાઈ પણ આવ્યા છે. ઘણી વાતો ભગવાનના ગામનો ચોરો પહેલાં એના ઉપરથી ખબર પડે કે ગામ કેવું છે. ગામનો ચોરો હોય એના ઉપરથી ખબર પડે ગામ કેવું છે. અને કાકાને જોઈ લો એટલે કુટુંબ કેવું છે એ ખબર પડી જાય. હા, મામાને જો આપણે તો મોહાળ કેવું છે એ ખબર પડી જાય. એટલે આપ સૌએ જ્યારે 35-40 લાખ રૂપિયા જેવું રામજી મંદિર માટે આપ ગામે કેરિયા નાગસ પરિવારે જ્યારે આપ્યું છે ત્યારે આપે ઘણું આપ્યું છે, હર હંમેશ આપ્યું છે. ત્યારે વધુ એની વાત કોઈ પણ એનું સજેશન હોય તો કાર્યક્રમ પૂરું થાય ત્યાર પછી આપ મળજો, કહેજો. અને કોઈ પણને હજી યોગદાન આપવું હોય સવિશેષ તો આપ આપી શકશો.
કારણ કે નાણું મળે પણ ટાણું મળતું નથી. ત્યારે આપણે કાર્યક્રમને આગળ વધારતા કેશુભાઈ ગાંગડિયાને વિનંતી કરીશ. ખાસ ગામથી હાજરી આપવા માટે સતત વાડીનું કામ હોય પણ રાઘવેન્દ્ર સરકારનું કામ હોવાથી એ ખાસ પધાર્યા છે. તો વિનંતી કરીશ કેશુભાઈ આપ આવશો અને રામજી મંદિરના નિર્માણ કાર્યની બે વાત અહીંયા ગામ પરિવાર સુધી આપ પહોંચાડશો એવી વિનંતી છે. બોલો રામચંદ્ર ભગવાન કી. હવે તેજી મંદિર એવું તો હાલ્યા જ કરે, એટલું બધું ઢીલું ન પડવાનું હોય. 4 મહિના થા મંદિર છે એવા મને મેસેજ મળ્યા, પણ એ તો બધોય આ સંસારનો ક્રમ છે. સાયો ને તડકો, ભૂખ ને તરસ, સુખ ને દુઃખ, આ બધું આવ્યા જ કરે. પણ મોજમાં રહેવાય, મોજ હોય તો બધું થાય. પણ એક વખત જબરજસ્ત જય બોલાવો ત્યાર પછી મારે અહીંનું સરસ મજાનું જે આયોજન છે એ વિશે જરા પણ કહેવું નથી. અહીં તો સરસ મજાનું 25 વર્ષથી જે કાંઈ આયોજન ચાલી રહ્યું છે એ અમને ગામડે બેઠા પણ આનંદ છે. પણ અહીંયા જે હું કેરિયા ગામની રૂપરેખા લઈને આવ્યો છે એમાં થોડી ઘણી વાતો કરવી છે, બહુ સમયને ડિસ્ટર્બ કરવો નથી. પણ એક વખત જે બોલાવો ત્યાર પછી જ, અને જે બોલે ને તો ખબર પડે ડાયરાની મજા કેવી. પહેલાં ગામમાં ભોવાયા આવતા અને ડબ્બા ખકડાવતા, ને ડબ્બા હારા ખકડે ને જે હારી બોલે તો રમે નકવૈયા જતા. એ કે આમાં કાંઈ હોય જ નહીં. એટલે સરસ મજાની એક વખત જે બોલો ખોડિયાર માત કી. દ્રષ્ટિ બાવળવા, પહેલાં તો મારે આ બધાના ચહેરા જોતા આનંદ થાય છે. એટલે તમે મારા બાપ કેરિયા મૂકીને વહી આવ્યા એ અમને ઘણું દુઃખ છે. અહીં અમારે લાંબુ થવું પડે તમારા દર્શન કરવા માટે, પણ સંજોગો એવા હોય તો આવવું પડે, એ કાંઈ વાંધો નથી. પણ દ્રષ્ટિ બાવળવા સોરી, એણે જે વાત કરી મને બહુ ગમી. દીકરીનું પાત્ર સ્ટેજ ઉપર બોલવું કાંક અઘરું છે ભાઈ. વાતો કરવી હેલી 5-10ના ડુંગરા બની અને વાતો થાય, પણ સ્ટેજ ઉપર બોલવું કાંક અઘરું છે. આવી જો દીકરી આવીને સ્ટેજ ઉપર બોલતી હોય તો ઘણો બધો આનંદ થાય કે ના, કાંક વિકાસનો પંથ આપણે લઈ રહ્યા છીએ. દ્રષ્ટિએ વાત કરી દીકરી અને માની. માં માન બીજા વગડાના વાહ, મારું મોઢું બોલે માં, મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા ને મને કડવી લાગે કાગડા. માં માનું પાત્ર તો માં કહેતા મોઢું ઉઘડે, બાપ કહેતા બંધ થાય. માં છે પૂનમનો ચાંદ છે ને બાપ છે બપોરનો સૂરજ છે. માનું પાત્ર. અને દ્રષ્ટિએ વાત કરી એટલે મને એક વાત કહેવાની ઈચ્છા થાય. દીકરીનું પાત્ર આપ બધાને ખબર છે કે હું ગામડે સાહિત્યના પ્રોગ્રામ કરવા જાઉં છું, ત્યાં હું દીકરીઓના પાત્ર અવારનવાર રજૂ કરું છું અને દીકરીઓના પાત્રને અવારનવાર વાગોળું છું. અને કોણ કહે છે દીકરીનો હાપનો ભારો છે? આ તો બાપ તુલસીનો ક્યારો કહેવાય દીકરી. પણ જાહેર મંચ ઉપરથી મારી અંદરની વેદના સાથે એક વાત કરવી છે. તમે મારા છો, હું તમારો છું. એટલા માટે કે બેઠેલી દીકરીઓને જાહેરમાં મારે વિનંતી કરવી છે કે જે દિવસે 25 વર્ષની ઉંમર થાય ને દીકરીને સાસરે વળાવવાનો સમય થાય અને ગમે એવો મરદ મૂછાળો બાપ રોતો હોય તો તેથી રૂડો લાગતો હોય. શું કામ? દીકરીને વળાવવાનું પાત્ર એવું છે. એટલે દીકરીને મારે 2 હાથ જોડીને વિનંતી કરવી છે કે જે બાપે કાંખમાં ગાલીને ફેરવી હોય, જે બાપે મોઢામાંથી કોળિયા કાઢી અને ખવડાવ્યા હોય અને ટાવરના ચોકમાં વેચાઈ જાય, પણ મારી દીકરીને કાંક દાયજો કરવો છે, મારી દીકરીને કાંક દાયજો કરવો છે, આવા બાપને ઊંધું ગાલવું પડે એવું જીવનમાં એક પણ ડગલું ન ભરતા મારી જાહેરમાં વિનંતી છે. અને આપ સીતાજીનું પાત્ર છો, કોઈ નાની હુની વાત નથી. કારણ આ દુનિયામાં ઘણા લોકો રાવણના પાત્રો પહેરીને કદાચ નીકળ્યા છે, પણ આપ જો સીતાજી બની જાઓ,
જીવનમાં એક આગનો ડાગ ન લાગે ને ડાગ હોય ને આગ ન હોય. અને હું તો એમ કહું છું કે હજી આ ધરતીમાં કોઈ જનક રાજા જેવા થઈને હળ હાંકે તો ક્યાંક ક્યાંક સીતા પ્રગટે, ક્યાંક ક્યાંક સીતા પ્રગટે. મારા બાપ, દીકરીઓના પાત્ર અદ્ભુત છે, પણ સમયના અભાવે વધારે વાતો ન કરી શકું. પણ મારે આજની મૂળ મહત્વની વાત કરવી છે, હું ઝપટથી કરી દઉં. આપણે એકાદ વર્ષ પહેલાં જે રામજી મંદિરનું નિર્માણ માટે અમે 10 જણાની ટીમ આવેલી, અને આ વખતે થોડા ઘણા થાકી ગયા એટલે હું ભાઈ જગદીશભાઈ લાઠિયા બે આવ્યા. કાલની તારીખમાં અહીં આવતા પહેલાં 10 જણાને ફોન કર્યા, ભાઈ સુરત આપણે ફાળો લેવા ગયા હતા તો સ્નેહ મિલનમાં મળવા માટે પણ જવું જોઈએ, એટલે ખાસ કરી અને જે કોઈ ભાઈઓ પાસે સમય ન હોય એ મિત્રો નથી આવ્યા. પણ મને એમ થયું કે ના, મારે જવું છે. એટલે આજ કોઈ ફાળો લેવા માટે નહીં, આપને મળવા માટે, આપ સૌના દર્શનનો લાભ લેવા માટે કેરિયા ગામથી પધાર્યો છું. આપ બધાને જોતા ખૂબ ખૂબ આનંદ થાય છે. અને આપ બધા અહીંયા જ્યારે જનમેદની ભેળા થાવ છો ત્યારે એમ થાય કે આપ બધાને સ્ટેજ ઉપરથી લાખ લાખ વંદન કરવા છે. કેરિયા ગામની રામજી મંદિરની મહત્વની મિટિંગ મેં ગઈ વખતે નામ વાંચેલા, પણ એકાદ બે નામનો થોડોક વધારો. એની અંદર જગદીશભાઈ ભવનભાઈ લાઠિયા, દિનેશભાઈ મગનભાઈ સત્રોલા, નીરુભાઈ શંભુભાઈ, ધીરુભાઈ બટુકભાઈ લાંભિયા, બીટી ગાંગડિયા, અશોકભાઈ વિનુભાઈ સાવલિયા, ભરતભાઈ ખીમજીભાઈ હરખાણી, નારણભાઈ વીરજીભાઈ લાઠિયા, લક્ષ્મણભાઈ ડુંગરભાઈ લાઠિયા, પ્રવીણભાઈ જયપાલસિંહભાઈ ઠાકોર, નીરુભાઈ શંભુભાઈ સત્રોલા અને ગોવિંદભાઈ રામજીભાઈ વીરપરા. આ પ્રમાણે 11 જણાની કમિટી આપણે સોરામાં. આમ તો કુટુંબ દીઠ 23 જણાની કમિટી છે, પણ એમાંય મહત્વની 11 જણાની કમિટી. આમાં જે ખાસ રસ ધરાવતા અને કામની અંદર સમય આપી શકે એવા લોકોને આમાં નામ લખવામાં આવ્યા. ગઈ સાલ રામજી મંદિર માટે જ્યારે આવ્યા ત્યારે કેરિયા ગામમાં 46 લાખ રૂપિયા જેવી રકમ મેં જાહેર કરી હતી, અને અહીંથી પણ 46 લાખ રૂપિયા જેવી રકમ થઈ હતી. ત્યાર પછી પણ પાછળથી પૈસા આવેલા, અને આપણી પાસે કેરિયા ગામમાં અત્યારે રામજી મંદિર બનાવવા બાબતે 1 કરોડ રૂપિયા જેવી રકમ પડી. મારા બાપ, તાળીઓ પાડો. મારી રિક્ષામાં ભરું તો સામે નહીં, કરોડ રૂપિયા. આ નાની વાતું નથી. તમને થોડુંક હેલું લાગે બાયુને, કારણ કે ભાઈ મને વિપુલભાઈ કહેતા હતા કે 3 વાગ્યાનું કહી પણ આવે મોડા. પણ મોડું આવવું જ એટલે સુરત આવ્યા. વહેલું જવું હોય તો ગામડું હતું જ. હા, મોડું ઉઠવું ને મોડું આવવું એટલે જાય આવ્યા બધા. એ કાંઈ વાંધો નથી, આનંદ છે. પણ આ પ્રમાણે પૈસા આવેલા છે. જે તે લોકોએ પૈસા જ્યાં ત્યાં આપ્યા, સુરતી ભાઈઓએ કેરિયા નાગસમાં આપ્યા હોય તો ત્યાં એની પોસ્ટ ફાટેલી છે, સુરતમાં આપ્યા હોય તો ત્યાં એની પોસ્ટ ફાટેલી છે. સુરત અને કેરિયા બે વિભાગ જુદા કરવાનો સમય નહોતો. ગઈ રાતે નહીં, અને આગલી રાતે 9 વાગે દાસભાઈનો ફોન આવ્યો કે સુભાઈ સ્નેહ મિલન છે, શક્ય હોય તો બધાને મળવા માટે આવો, અને થોડો ઘણો કામની રૂપરેખા અને હિસાબ ગામને આપણે જાહેર કરવો એ જરૂરી છે. આનંદ છે. અમારી પાસે કોઈ હિસાબ માગે એમાં અમને ખૂબ આનંદ થાય છે કે અમારી પાછળ કોક તકેદારી લેવાવાળા બેઠા છે, એટલે અમને કામની અંદર જુસ્સો આવે. એટલા માટે તાબડતોડ કાલ સાંજે જ ભાઈ મારે બીજું કામ નહીં, ભાઈ દુકાનને તાળું મારતો, કપડાં 2 થેલીમાં નાખ્યા ને થવે હતો, બસમાં બેસી ગયો, ભાઈ હાલો હું તો જાઉં છું. જગદીશભાઈ કે હું અહીંયા સૌ. એટલે કેરિયા ગામ વતી જગદીશભાઈ લાઠિયા અને હું 2 જણા આવ્યા છે, પણ બધા આવ્યા એવું સમજી લેજો. પણ આ પ્રમાણે પૈસા આવેલા છે. 3,50,000 રૂપિયા ગોવિંદભાઈ વીરપરા હસ્તક બુકમાં સ્લીપ ફાટેલી તે અમારી પાસે આવકમાં આવ્યા. 55,000 રૂપિયા 655 નારણભાઈ લાઠિયાની હસ્તક આવેલા. 40,000 રૂપિયા અશોકભાઈ એકમ દશક 100,000 10,000 લાખ 40,000 રૂપિયા અશોકભાઈ સાવલિયા હસ્તક આવેલા.
અને 24,89,635 રૂપિયા બીટી ગાંગડિયા પાસે સ્લીપ ફાટેલા રૂપિયા અને 3,51,000 રૂપિયા રમેશભાઈ ભાયાભાઈ સત્રોલા હમણાં જ્યારે સુરતથી ગામડે આવ્યા ત્યારે એને ત્યાં આપ્યા એટલે એની પહોંચ ત્યાં ફાડેલ છે. અને એ બધા પૈસા મળી અને કુલ આપણી પાસે ફાળા નિમિત્તે કેરિયા ગામ અને સુરત બે મળી અને 37,46,290 રૂપિયાની કુલ આવક થઈ છે. એની સામે આપણે કુલ ખર્ચ અત્યાર સુધીનું 32,24,769 રૂપિયા અત્યાર સુધીમાં વાપર્યા અને અત્યારે આપણી પાસે હાથ ઉપર શિલક 4,21,521 રૂપિયા થેલામાં પડ્યા છે. પ્લસ કેરિયા ગામનું રામા મંડળ આપ સૌને ખબર છે. રામા મંડળ એટલે તમે ને તમે એટલે અમે, આપણું બધું ભેગું જ છે. અમે 8 વર્ષથી રમીએ છીએ અને આપ સૌને ખ્યાલ છે કે ગામડે ગામડે ફંડ ફાળાની ગામ માટે વાતો કરી અને જાહેરમાં 2 હાથ જોડીને ધર્મને માટે પૈસા માગ્યા કે મરો પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથને કારણે મને માગતા ન આવે લાજ. એવા 40 લાખ રૂપિયા રામા મંડળના મિત્રોએ રમી અને કેરિયા ગામમાં આપ્યા અને કામ કરી બતાવ્યું છે. અને એકાદ વર્ષ પહેલાં અમે જીભ એવી કસરી હતી ગુજરાતી ભાષામાં કે આવતા વર્ષે જે કાંઈ 1 વર્ષનો ફંડ ફાળો થાય ખર્ચ કાઢતા અમે રામજી મંદિરમાં અર્પણ કરશું. રામજી મંદિરની દૃષ્ટિમાં રામજી મંદિર બનાવીએ એટલા પૈસાના સંજોગો છે. પણ થોડા દિવસ પહેલાં મને રાત્રે બોલાવ્યો. અમારે 35 મિત્રો રામા મંડળના ભેગા થયા. કેશુભાઈ, આ પૈસાનું શું કરવું છે? ભાઈ, આપણી પાસે 1 વર્ષની જે આવક છે એ આપણે જીભ કસરી તે તો રામા મંડળ તરફથી અને પહોંચ ફડાવી લ્યો અને રામજી મંદિરમાં આપી દો. એટલે અમારી પાસે આ વર્ષની ખર્ચ કાઢતા આવક 4,44,444 રૂપિયા ઠેલામાં પડ્યા હતા. એ અમે રામજી મંદિરને જાહેર કરી દીધું છે કે જ્યારે જોઈ ત્યારે રામજી મંદિર માટે લઈ જાજો, પણ એની પહોંચ ફાટી નથી એટલે આમાં જમા ઉધારમાં સડાવેલા નથી. એ અમારા રામા મંડળ પાસે પૈસા પડ્યા છે. રામજી મંદિરના ટ્રસ્ટીઓને કીધું જ્યારે જોઈ હતી માત્ર 2 મિનિટમાં પૈસા લઈ જાજો, પણ બીટી ગાંગડિયાએ કીધું કે અચાનક ગાડી આવે અને પૈસા ન હોય ત્યારે ડેલી ખખડાવશું, માટે ભલે કેશુભાઈ પડ્યા એટલે એ પૈસા અમારા હાથ વગા છે. આ પ્રમાણે કેરિયા ગામની રૂપરેખા છે. જ્યાં જ્યાં પૈસા આપ્યા મિત્રો, ગાડીઓ આવે, સિમેન્ટ, રેતી, લોખંડ જે કાંઈ જોતું હોય તેની પોસ્ટ દ્વારા પૈસા આપેલા છે. અને એક વ્યક્તિએ પૈસા આપ્યા નથી, એમાં 2 જણાની સાક્ષીમાં સહી લેવામાં આવી છે. ટ્રસ્ટીના સભ્યો હાજર હોય કે ન હોય તો રસ્તે જતા ગામના લોકોને બોલાવીને પણ 2 જણાની સહીથી પૈસા આપેલા છે. અને એમાં માત્ર લમસમ કાલ ઉતાવળે થોડોક હિસાબ, પાના નંબર 1ની ઉપર 66,211 રૂપિયા ખર્ચ, 2,55,500 રૂપિયા પાના નંબર 2, 21,54,093 રૂપિયા પાના નંબર 3, 7,97,080 રૂપિયા પાના નંબર 4 અને 79,000 રૂપિયા 785 પાના નંબર 5. કુલ મળી અને 13,24,769 રૂપિયાનો જે સ્ટેજનો ઓટો બનાવ્યો, 45x51નો 5 ફૂટ ઊંડો અને 6 ફૂટ એની હાઈટ, કુલ 11 ફૂટનું કામ કરવામાં આવ્યું. એમાં 13 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે. એમાં ઓટામાં સિમેન્ટ, રેતી, ઈંટું, જેસીબી ખર્ચ, પરચુરણ ખર્ચ, નોટબુકની અંદર વિગતવાર લખ્યું છે, મેં આમાં મોટલે લખ્યું છે.
19 લાખ રૂપિયા વિજયભાઈ સોમપુરા જે આપણો કોન્ટ્રાક્ટર છે એમને રોકડા ચૂકવેલા છે. કુલ આપણે ખર્ચ કરેલું છે 32,24,769 રૂપિયા. આ પ્રમાણે સોરાની વ્યવસ્થા હાલે છે. અમે 1.5 મહિના થા કમિટીને બોલાવી નથી શક્યા, કારણ કે થોડું ઘણું મોસમનું કામ, થોડા ઘણા પ્રસંગો, અને એના કારણે 1.5 મહિનાથી 11 જણાની કમિટીને બોલાવી નથી શક્યા. હું જાહેરમાં સ્વીકારું છું. પણ ગઈ સાંજે 6 વાગે હું જ્યારે નીકળ્યો ત્યારે બીટી ગાંગડિયાને અશોકભાઈ સાવલિયાને કીધું હતું કે 11 જણાને મેસેજ નાખી દો, રાતે મિટિંગ બોલાવો. પણ 11માંથી 5 જણા ગેરહાજર હતા અને 6 હાજર હતા, એટલે કાલ પણ મિટિંગ કરી શક્યા નથી. અને 10 વાગે ફોન આવ્યો કે સુભાઈ તમે આવ્યા પછી આપણે મિટિંગ ગોઠવશું. એટલે અહીંથી ગયા પછી 11 જણાની કમિટીની મિટિંગ બોલાવી, બધાના ફોટા પાડી અને બધું વ્યવસ્થિત હિસાબ. અને આજની તારીખમાં રામજી મંદિરનું કામ સરસ મજાનું હાલે છે, ચોખ્ખું હાલે છે. અને દિવાળી ઉપર 1 મહિનો 15 દિવસ કારીગર રજા ઉપર અને 15 દિવસનું અગાઉનું કામ, એના કારણે 1 મહિનો બંધ રહ્યો. અને બાકી અત્યારે 10 દિવસથી 5 કારીગરો સતત મહેનત કરે છે. અને એકાદ વર્ષમાં આવતા વર્ષે ભગવાન રામચંદ્ર ભગવાન જો જીવતા રાખશે તો ફરીને ભેગા થાવું ત્યારે કદાચ રામજી મંદિર પૂર્ણના આરે હશે, ત્યારે પણ આવતા વર્ષે નહીં. પણ મને તો આપ સૌને જોયા પછી એવું થાય છે કે જ્યાં સુધી કેરિયા ગામનું સ્નેહ મિલન હાલે ત્યાં સુધી કોઈ ન આવે તો મારે એકને પણ આપ બધાને મળવા માટે આવવું, એ જાહેરમાં કહું છું. કાયમ માટે આવીશ જ્યાં સુધી શરીર હાલશે ત્યાં સુધી. એક અગત્યની જાહેરાત 1 જ મિનિટ માટે, સમય બહુ નહીં લઉં. દાસભાઈ નાકરાણીને ત્યાં વાસ્તા નિમિત્તે પ્રોગ્રામ હતો અને તેથી હું ત્યાં હાજર હતો. ત્યારે નારણભાઈ લાઠિયાએ એવી રજૂઆત કરેલી કે ભાઈ ખોડિયાર જાળીએ ઢોરે ખોડિયાર મંદિર છે, એમાં ઘણું બધું કામ થઈ ચૂક્યું છે, પણ શક્ય હોય તો થોડુંક ડોમ બનાવવાની જરૂર છે. કોઈ લાપસી કરવા માટે આવતું હોય તો ચોમાસામાં જરૂરિયાત જેવું છે. એટલે દાસભાઈએ કીધું આજની તારીખમાં પ્રોગ્રામ ઉપર સ્ટેજ ઉપર જે ઘોર થાય અને હું લખાવું છું એ રૂપિયા આપણે ડોમમાં વાપરવા છે. એ રૂપિયા 1,11,000 દાસભાઈ નાકરણીએ તેથી મને સ્ટેજ ઉપર આપેલા છે. 51,000 રૂપિયા ધનજીભાઈ ગોવિંદભાઈ નાકરાણી, 11,000 રૂપિયા ભાવચંદભાઈ ગોરધનભાઈ નાકરાણી, 11,000 રૂપિયા દિનેશભાઈ રવજીભાઈ નાકરાણી. કુલ મળી અને 1,84,000 રૂપિયા લખાણ થયું હતું. અને બાકીના સ્ટેજ ઉપર જે ઘોર થયો હતો એ બધા હિસાબ કરી અને 2,48,000 રૂપિયા ખોડિયાર મંદિરે ડોમ બનાવવા માટે આપણી પાસે પડ્યા છે. એટલે આજની તારીખમાં હું ફાળો કરવા માટે નથી આવ્યો, પણ મને અહીંયા એવું કહેવામાં આવ્યું કે કોઈને ખાસ શ્રદ્ધા ને વિશ્વાસ હોય. આમ તો શ્રદ્ધા ને વિશ્વાસ ને ધર્મનો આ દેશ છે ભાઈ. વિશ્વાસ હોય તો સિતરા તણો ઢીંગલો નાચવા માંડે. પણ ખોડિયાર મંદિરે ડૂમ બનાવવા માટે 2,48,000 રૂપિયા છે. કોઈને જો ભાવનાની ઈચ્છા હોય તો મારી પાસે લખાવજો. એક જાળીએ ઢોરે આપણે સરસ મજાનું ડોમ બનાવવું છે. એટલે જાહેરમાં બધા માટે નહીં, પણ કોઈ ચાહક હોય અને એને દેવાની ઈચ્છા હોય તો લખાવવા માટે વિનંતી. આપ બધાને લાખ લાખ વંદન સાથે વિરમું. ખૂબ ખૂબ આભાર કેશુભાઈ. રામજી મંદિરના નિર્માણ કાર્યની વાત અને દાનની વાત એમણે અહીંયાથી કરી. જગદીશભાઈ લાઠિયાનું સ્વાગત કરવા માટે હું કનુભાઈ ગાંગડિયાને વિનંતી કરીશ. જગદીશભાઈ લાઠિયા મંચ આગળ આપ આવશો આપનું સ્વાગત કરવા માટે. કનુભાઈ ગાંગડિયાને વિનંતી કરું છું. 1 મિનિટ ભાઈ. કનુભાઈ ગાંગડિયા જગદીશભાઈ લાઠિયાનું સ્વાગત કરી લે. ટોકન બાકી હોય તો લઈને બેસજો અને પાછળ ઉભેલા ભાઈઓને વિનંતી છે મંચની આગળ આ બાજુમાં સ્થાન ખાલી છે, આપ આગળ આવીને બેસજો. ઇનામના ટોકન લઈ અને બધા બેસજો એ વિનંતી. હાલો, ખોડિયાર મંદિરની જાહેરાત કરી એમાં આમાં દરેક
જુદા જુદા દેવસ્થાનના સ્થાપકો હોય. ધનજીભાઈ અરખાણી જે સુરતથી પધાર્યા, અમેરિકાથી પધાર્યા, અને અમને કાંઈક આનંદ થયો કે ભાઈ કેરિયા ગામમાં ખોડિયારના મંદિરે ડૂમ થતો હોય તો 11,000 રૂપિયા મારા તરફથી પણ લખી લ્યો. ધન્યવાદ, લાખ લાખ વંદન. અને પૈસાનો ઘોર થાય ત્યારે તાળીઓ પાડજો. તાળીઓ કાના માતર વગરની છે, દેવા લેવાનું કાંઈ છે નહીં. એવા દિનેશભાઈ નો પરિવાર અહીંયા સ્ટેજની આગળ આવશે. સાઈજા દિનેશભાઈ રતિભાઈ એમનો પરિવાર અહીંયા આવશે અને હું આ ગ્રેજ્યુએશન અને સેમેસ્ટર 2 ના જે સ્ટુડન્ટ છે એમને હું ઇનામ આપવા માટે આપણે વિનંતી કરીશ. પરિવાર છે ને, પરિવાર સાથે હોય પરિવાર. હું અહીંયાથી નામ ઘોષિત કરું એટલે એક પછી એક આ ઇનામ આપની વ્યવસ્થા કરશો. અને ઇલેક્ટ્રિક એન્જિનિયર સાવલિયા ધર્મેશ મુકેશભાઈ આવશે અને દિનેશભાઈના પરિવાર દિનેશભાઈ પાસેથી ઇનામ સ્વીકારશે એવી વિનંતી છે. સાવલિયા ધર્મેશ મુકેશભાઈ છે, એ ન હોય તો એમના પરિવારમાંથી કોઈ આવી અને ઇનામ સ્વીકારશે એવી વિનંતી છે. ગાંગડિયા મિહિર રજનીભાઈ, બાયોમેડિકલ ગાંગડિયા મિહિર રજનીભાઈ, ટોકન અહીંયા આપતા જશો. ટોકન બાકી હોય તો પાછળથી લઈ લેશો. બાળકોને પ્રોત્સાહન મળે હેતુથી જ્યારે દિનેશભાઈ રતિભાઈ સાઈજા પરિવાર ઇનામ આપી રહ્યો છે, જોરદાર તાળીઓથી વધાવીએ. આપ સૌનો ઉત્સાહ વધારવા માટે દાતાઓ જ્યારે દાન આપી રહ્યા હોય ત્યારે એમણે. ત્યારબાદ બીફાર્મ સેમેસ્ટર સાવલિયા ધ્રુવી વિપુલભાઈ, ત્યારબાદ BCA ફર્સ્ટ ડિસ્ટિંક્શન બોદર તુલસી મુકેશભાઈ. બોદર તુલસી મુકેશભાઈ ઝડપથી આવે. બોદર તુલસી મુકેશભાઈ, બેચલર ઓફ. કોઈ ન હોય વિદ્યાર્થી તો એમના પરિવારમાંથી કોઈ પણ લઈ જાય ઇનામ, જેથી કરીને વ્યવસ્થાના ભાગરૂપે સમયસર કાર્યક્રમ પૂર્ણ થાય. ત્યારબાદ ગાંગડિયા હેમાલી પ્રવીણભાઈ, બેચલર ઓફ કોમર્સ. ગાંગડિયા હેમાલી પ્રવીણભાઈ, જે બાકી હોય ન આવ્યા હોય એમનું ઇનામ સ્ટેજની બાજુમાંથી લેશો. ગાંગડિયા હેમાલી પ્રવીણભાઈ, બેચલર ઓફ કોમર્સ. બેચલર ઓફ સર્જરી સાઈજા રોનક શૈલેષભાઈ, બેચલર ઓફ સર્જરી સાઈજા રોનક શૈલેષભાઈ. બેચલર ઓફ કોમ્પ્યુટર છત્રોલા જય મહેશભાઈ. બેચલર ઓફ કોમ્પ્યુટર નાકરાણી રાજ કિરણભાઈ. નાકરાણી રાજ કિરણભાઈ, બેચલર ઓફ કોમ્પ્યુટર. ત્યારબાદ બેચલર ઓફ ટેકનોલોજી બોદર શ્રેષ્ઠા પ્રશાંતભાઈ. શ્રેષ્ઠા પ્રશાંતભાઈ બોદર. કોઈ ના હોય તો પરિવારમાંથી ઇનામ ઝડપથી સ્વીકારશો એવી વિનંતી છે. બેચલર ઓફ કોમ્પ્યુટર બેચલર ઓફ ટેકનોલોજી બોદર શ્રેષ્ઠા પ્રશાંતભાઈ. ત્યારબાદ બેચલર ઓફ કોમ્પ્યુટર ધોરાજીયા પાર્થ નરેશભાઈ. ધોરાજીયા પાર્થ નરેશભાઈ. ત્યારબાદ લાઠિયા ત્રુમિલ ભીખુભાઈ, બેચલર ઓફ કોમ્પ્યુટર. લાઠિયા ત્રુમિલ ભીખુભાઈ, બેચલર ઓફ કોમ્પ્યુટર બોદર નિધિ જયેશભાઈ. માસ્ટર ઓફ કોમ્પ્યુટર ધોરાજીયા હેન્સી નરેશભાઈ. ધોરાજીયા હેન્સી નરેશભાઈ. વચ્ચે વચ્ચે તાળીઓ પાડતા જજો. હા બસ. ધોરાજીયા હેન્સી નરેશભાઈ, માસ્ટર ઓફ કોમ્પ્યુટર. માસ્ટર ઓફ સાયન્સ ગાંગડિયા ચારમી ભરતભાઈ. ગાંગડિયા ચારમી ભરતભાઈ, માસ્ટર ઓફ સાયન્સ.
MCA ખાનપરા ગુંજન કમલેશભાઈ, ખાનપરા ગુંજન કમલેશભાઈ, બેચલર ઓફ કોમ્પ્યુટર ધોરાજીયા એશા હર્ષદભાઈ, ધોરાજીયા એશા હર્ષદભાઈ, માસ્ટર ઓફ કેમિસ્ટ્રી ગાંગડિયા સાધના રઘુભાઈ, ગાંગડિયા સાધના રઘુભાઈ, ફિઝિયોથેરાપી નાકરાણી હેન્સી સુરેશભાઈ, નાકરાણી હેન્સી સુરેશભાઈ ફિઝિયોથેરાપી, કોમ્પ્યુટર એન્જિનિયર સાઈજર એનિસ જીતેશભાઈ. જે ન આવ્યા હોય કોઈના ઇનામ તો અહીંયાથી સ્ટેજની કાઉન્ટર ઉપરથી મેળવી લેશો બાદ કાર્યક્રમ પૂર્ણ થાય પછી. નાકરાણી એનસી સુરેશભાઈ, સાઈજર એનિસ જીતેશભાઈ કોમ્પ્યુટર એન્જિનિયર, કોમ્પ્યુટર એપ્લિકેશન નાકરાણી યશ સુરેશભાઈ, નાકરાણી યશ સુરેશભાઈ કોમ્પ્યુટર એપ્લિકેશન, માસ્ટર ઓફ બિઝનેસ છત્રોલા ડીકે એન્ડ કાંતિભાઈ, છત્રોલા ડીકે એન્ડ કાંતિભાઈ, બેચલર ઓફ કોમ્પ્યુટર નાકરાણી ઉન્નતિ ચંદનભાઈ, નાકરાણી ઉન્નતિ ચંદનભાઈ બેચલર ઓફ કોમ્પ્યુટર, બેચલર ઓફ બિઝનેસ ગાંગડિયા ગૌતમી પ્રકાશભાઈ. ઇનામના દાતાઓને અને બાળકોને ફરી એકવાર સૌ જોરદાર તાળીઓથી અમને આપણે વધાવીશું. જીયા મિલનભાઈ દાવડા આવેલી છે. જીયા, ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ, આપનો પરિવાર આપ સ્થાન ગ્રહણ કરશો એ વિનંતી છે. ફરી એકવાર જોરદાર તાળીઓથી ઇનામના દાતાને આપણે વધાવીએ. જીયા મિલનભાઈ દાવડા આવેલી હોય તો ઝડપથી અહીંયા આવશે. નમસ્તે ભાઈઓ અને બહેનો, આજે હું ગીતા માતાના વંદન બોલું છું, એ તમે શાંતિથી સાંભળજો. મારું નામ દાવડા જીયા મિલનભાઈ છે. હું પહેલું ધોરણ ભણું છું. હવે હું રજૂ કરું ગીતા માતાના વંદન. ગીતાનું પહેલું વંદન ધરતી માતાને વંદન, ગીતાનું બીજું વંદન ગુરુ, ગીતાનું બીજું વંદન માતા પિતાને વંદન, ગીતાનું ત્રીજું વંદન ગુરુદેવને વંદન, ગીતાનું ચોથું વંદન ચારે દિશાને વંદન, ગીતાનું પાંચમું વંદન પાંચે પાંડવને વંદન, ગીતાનું છઠ્ઠું વંદન પરશુરામને વંદન, ગીતાનું સાતમું વંદન સાતે સંદરને વંદન, ગીતાનું આઠમું વંદન આઠે વારને વંદન, ગીતાનું નવમું વંદન નરકું નાગને વંદન, ગીતાનું 10મું વંદન દસે અવતારને વંદન, ગીતાનું 11મું વંદન એકાદશીને વંદન, ગીતાનું 12મું વંદન બારે મેઘને વંદન, ગીતાનું 13મું વંદન ત્રેતાયુગને વંદન, ગીતાનું 14મું વંદન 14 રતનને વંદન, ગીતાનું 15મું વંદન
15 તિથિને વંદન ગીતાનું 16મું વંદન 16 ગોપીઓને વંદન ગીતાનું 17મું વંદન સપ્ત ઋષિને વંદન ગીતાનું 18મું વંદન 18 અધ્યાયને વંદન ગીતાનું 19મું વંદન ગંગા જમનાને વંદન ગીતાનું 20મું વંદન કાશી વિશ્વને વંદન ગીતાનું 21મું વંદન સૂર્યદેવને વંદન સૂર્ય ઉગે ને જ્વાળા થાય ભક્તો દર્શન કરવા જાય ભક્તો દર્શન કરવા જાય તેના પાપ બળી જાય હવે હું વિનંતી કરીશ સ્થાપક પ્રમુખ કે લાઠિયા એને વિનંતી છે આપ બે શબ્દો આજના પ્રસંગે કહેશો એવી વિનંતી